નમસ્કાર. ધોરણ 6 ઇંગ્લિશ યુનિટ 2 તેની અંદર છે એક્ટિવિટી નંબર 3, જેમાં નીચે આપેલા વિધાનો ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખો. મોટું વોઝ અ રેટ, ફોલ્સ, એફ લખ્યો છે ત્યાં. મોટું એન્જોયડ સ્વિમિંગ, ટ્રુ, સાચું છે. છોટું જમ્પડ આઉટ ઓફ વોટર, ફોલ્સ, ખોટું. મોટું સાઉટેડ એન્ડ સાઉટેડ, ફોલ્સ, ખોટું. છોટું વોઝ સેટિસ્ફાઈડ, ટ્રુ, સાચું. મોટું ચેકડ, છોટું સ્વિમ સ્વીટ, ફોલ્સ, ખોટું. મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ, ફોલ્સ, ખોટું. ત્યારબાદ છે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોણ બોલી શકે. તે જો છોટું બોલે તો સી, મોટું બોલે તો એમ, બંને બોલે તો સી એમ. ડોન્ટ ડિસ્ટર્બ મી, મોટું, એમ. હી જમ્પડ આઉટ, તો અહીંયા કોઈ આવશે નહીં. યુ કેન ગો બેક નાવ, સી, છોટું. આઈ લવ સ્વિમિંગ, છોટું અને મોટું બંને. આઈ એમ રેડ, છોટું. આઈ હેવ ટેલ, છોટું અને મોટું બંને. આઈ એમ અ બિગ એનિમલ, મોટું. ત્યારબાદ છે એક્ટિવિટી 4. હવે 3 દિવસ પછી મોટું તેના મિત્ર છોટુની મુલાકાતે ગયો. ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો. તેમાં જે શબ્દો ખૂટે છે તે યોગ્ય જગ્યાએ મૂકીને તેનું વાંચન કરો. તો આફ્ટર 3 days મોટું વેન્ટ ટુ છોટુઝ હાઉસ. હી કોલ્ડ, ખાલી જગ્યામાં આવશે કોલ્ડ, હે છોટું કેમ આઉટ. છોટું વોઝ નોટ એટ હોમ. Choti, his wife, come out. She said, welcome Mr. Motu. She offered Motu a fruit dish. Motu replied, no thanks, I am in a hurry. Where is Chotu? Choti answered, he is at work. Motu said, okay, please, give him this tie. It is a gift for him. Motu reached to his house. Chotu returned home late. Choti showed him the gift. He liked it very much. He sent an SMS. Thank you for the blanket. તો એક્ટિવિટી 3 અને 4 અહીંયા પૂરી થાય છે. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.